એ નાની પીવાની હોય પછી પછી પૂનમ ની પોસાબેન ના વરત રંબે એમ જમે એમ રંબે એમ કી તો આખી રાત ભૂખી જ રાખવાની હે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર મહાદેવ. મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે. આજ મને કોટની છે નથી ઉઘાડ, કેમ કે હવા ન કે બહુ પવન છે, ફૂલ પવન આવે છે, એટલા માટે કોટ આપણે કાઢ્યો જ નહીં. આજે મારા બાની છે કે આવી જો માથું દુખે, હાથ દુખે, પગ દુખે, તે દવાખાને જવું છે. એવું છે? જય માતાજી, બાપા સીતારામ. ને દવાખાને જવું છે અત્યારે. એવું છે. તો મારા બાની હે કે મજા બગડી ગઈ છે, તો અમારા મા દીકરા હે કે દવાખાને જવું છે ને ઘેરે તો કોઈ હે નહીં, ભાઈ બેન ને એ તો બધા આપણે કપાસ વીણે વૈયા ગયેલા છે ને ઘેરે અત્યારે હે કે થોડીક વાર રેટું મૂકીને જવું પડશે દવાખાને. મારા બાને હે કે મજા બહુ એટલે બહુ બગડી ગઈ છે, તો અત્યારે ફટાફટ હે કે દવાખાને જાય. જમી લીધું, અત્યારે પડી ગઈ સાંજ ને સાંજે પાછું બ્લોગને શરૂ કરી દીધો છે. ને આપણે દિવસનો હે કે બહુ કાંઈ લીધું નતું, થોડું ઘણું કામમાં બિઝી હતા ને ડુંગળીને એને દવા ને એવું બધું સારું એવું બધું કામ હતું, તો હે કે એટલું બધું લીધું નહીં. અને આજે છે આપણે ભાઈ પોષી પૂનમડી, જે ભાઈ બેન તહેવાર આવે એને પોષી પૂનમડી કહેવાય. તો પોષી પૂનમ છે આજે, અને આજે તો આમ ખાસ તહેવાર જ કહેવાય, કેમ કે દર વર્ષે હોય જ તી. તો આજે કે પોષી પૂનમ છે, તો પોષી પૂનમ બધાને કે હાર્દિક શુભકામના મારા અને મારા પરિવાર વતી બધા સૌને. ને અત્યારે તો અમારા બેન કે આવી ગયા છે. હા, બધાને જય માતાજી, જય માં મંગલ. ને અત્યારમાં જમી ખીર બનાવવા મળ્યા છે. હા, ખીર મસ્ત પછી પૂનમ છે કે તે ખીર બનાવી, પૂરીઓ બનાવી, એવું બધું હોય. બધાને પછી પૂનમ ને હાર્દિક શુભકામના મારા અને મારા પરિવાર તરફથી. મસ્ત મસ્ત ખીર બને છે. જો કાજુ અને બદામ ને નાખીને છે. હા, કાજુ બદામ ખીર બનાવી, પછી પૂરી તર્યું, પછી ભૂંગળા તેડા, એટલું બધું હે કે બને નાખેલું છે આજ. એક રોટલી બનાવી. હા, એક રોટલી તો બનાવવી જ પડે, કેમ કે પૂનમ છે કે તો સાંદા મામા દેખાડવાના હોય એટલા માટે. જે કેટલા માટે એવું હોય ને. અને આપણે સૌ ઘણા હે કે કામમાં બિઝી હતા, એટલે એવું કહે કે લીધું ને આપણે બનેલું હે કે તૈયાર થઈ ગયું છે બધું. અમારે બેન આવીને હે કે બનાવતા હતી ને બાએ પૂરી ને બને નાખેલું હતું. હા, મેં તો ખાલી છે કે બાય બનાવેલી હતી ને જરાક તળી નાખ્યું, એટલે એમ લાગે ને મેં બનાવી એમ. ખીરે બાએ બનાવેલી હતી, મેં ખાલી જરાક હલાવા આવી કે એમ લાગે મેં બનાવી એમ. બેન આમ જો તો આખો દી ઘેર ન હોત પછી મારે બનાવવું પડે કે તો એ આવીને કારે બધું બનાવે. તમને હવે સારું થઈ ગયું? સારું તો જેવું તો થયું છે. હા, સવારે દવાખાને જઈને આવ્યા ને તો એટલું બધું કામ કરી લીધું એમ. ને હું ગયેલો તો માલમાં, એટલે હે કે આપણે બહુ બિઝી થઈ ગયા કામમાં. હમણાંથી કામ હે કે બહુ વધી જાય છે એટલા માટે. અત્યારે જો પાપડ ભૂંગળું ને બધું તલ નાખ્યું, પછી આજે આવી છે કે પૂરીઓ બધી બની નાખી. જો એટલે તો બધી પૂરીઓ બની નાખ્યું, એટલે થાળીને ભૂંગળા તલ નાખ્યા, બીજું કઈ તો ને બનાવ્યું. ખીર છે. હા, એક ખીરે છે. હવે આ રોટલી પાડવાનું છે કાણું આપણે. શાંતા મામા જોવા હાટું. બરોબર છે, પાડી દે કાણું. જો પડી ગયું. પડી ગયું. હવે શાંતા મામા ધોવા લાવવાનું છે. હા, ને અરે હું લઈ લીધું ખીર. ખીર ખીર નાની પીવાની હોય. હા, પી જવાનું પીવાની હોય પીવાનું. ભાઈની ના જમે કે રમે તો તમે કેમ જમે? હા, જો મારા બા કે ને એવી રીતનું બધું કહેવાનું હોય. કીધું હોય કે તો આખી રાત રમવાનું. તો વાંધો નહીં, તો રમી લે તમે એમ કીધું હોય તો કેવું ને? જમી લેવાનું. રમે એમ જ ત્યાં. તો રમે એમ જ કહેવાનું હે. બે જ કહેવાનું શબ્દ કહેવાનો હોય ને બા, હે બે જ શબ્દ. જમે એમ કેવાનું રંબે એમ હોય. જમે એમ રંબે એમ કહી તો ભૂખી આખી રાત રમે. હા, તો જમે એમ કોને તો જમી લઈએ એમ અત્યારે. તમને પાપ લાગે ભૂખી રહી તો? કાંઈ અમને કાંઈ પાપ નહીં લાગે. પાપ નહીં લાગે કા? મને પાપ લાગે એમ આખો જ. દીનું ખાધેલ ન હોય પૂનમ રેલા હોય કે તે આય ભલે તમારે ખાધેલું હોય. અમે કહેવાનું થોડું જમે કે કીધું રમે તું એમ. આખો દી ખાતા નહીં. હા, બરોબર છે. ભલે ની તમારે સવારે હાટું જ હોય, ભાઈ હાટું જ હોય. હા, ખાય હાટું હોય. હવે આખી રાત ભૂખી જ રાખવાનું હે. હા ચાલો ભૂખી રાખજો, બીજું હું કહી દઉં. હાલો તો ભાઈ એવી થઈ જાય શાંતિ. ને કેવું ના રે ના કીધું. એને કીધું છે ભલે રોવા માંડે. પછી પૂનમ ની પોસાબેન ના વરત, ભાઈ ની બેની જમે કે રમે. રોટલી પકડીને કો હવે એટલે જમે પકડી કે ગયો. રમે. હા સાંધો સાંધો તો ને. બે ભાઈ કો બે ભાઈ. હે હા બે ભાઈ ને કહેવાની. જમે પણ આ બીજા ભાઈ હું કે હું ખબર રંબે એમ જ કે જંબે એમ નહીં કે એમ કે હે. હા લખી ગેરંટી ગયો. હોય આપડી રંબે એમ જ કે. તમારે શું કહેવાનું? હે બે બળ તો નક્કી કરો છો. મેં કેવું કરવાનું? તારા હું કહું તારે નક્કી કરવાનું. એવું? હા
જો એમ ને હા દેખાય કે સામે આ દેખાણો હે હા હા તો કહી દે જમે હાલો જમે જમે બસ નો બસ કહી દે પૂરું. બસ કીધું તું ને રમે એમ ઈ તો મને ખબર છે રમે એમ જ કે કેમ કે રમે એમ કે નહીં કઈ હા હા ઈ તો ઈ તો ઈ આવી કપા ગઈ વીણીને રોવા આવી મીડી ગઈ હતી નકર તો ઈ રંબે એમ જ કહેવાનું હતું ભલે નાખીને જ રંબે હા રમવા દેવાની હતી. હું કઈ રોતી નહીં હું તો રાત જ કાઢું છું હા હા ઈ તો અમારે મોઢું દેખાય ભાઈ દેખાય ખબર પડી કઈ નહીં બધાને ખબર પડે તે મોઢું કેવું છે એમ રંબે એમ કીધું તો એ ના અમારે રમત એ તો બધાને રમવું પડે તમારે એને અમારે નો રમવું રમવું પડે પડે ઉઈ જાય કઈ એવું ન હોય એને ન ખવાય ને કે અમારે ન ખવાય તારના ઘરે એવું તો એવું આખો દી કેમ ભૂખું નો રહેવાનું તમારે બધી ન કેમ રે- ખાઈ લી તમારે ન રહેવાનું જ્યારે રેલા હોય તો એમ થાય નકર હાલે એવું તો કાઈ પછી ન રહેવું જ પડે ભૂખું હવે નહીં તું આખી બધી કપા વીણીને આવી ગઈ એટલે ઠેક એટલે એમ ને હા. ઘેરે હોત તો તો ક્યાં જ રમે એમ એટલે હાટો તો આપણે કપા વીણો વી જાય નકર આવડા છે ને કે નક્કી ન રમે એમ કીધું તો આપણે આખી રાત રમવું પડે પછી તો હવે આપણી રોટલીમાં તો જોવાઈ ગયું તો હવે આપણે ગીળું મોઢું કરાવી લઈએ થોડુંક ખીરનું થોડીક જ હતી હા પછી આપણે વાટકો નહીં? ખાવાનું જ છે વાટકો ન ખાય થોડીક જ હોય ક્યારે તો હા ભાઈ લાવો લાવો આવો એમ થોડીક જ હોય ઠીક. તો એટલે કે વેટકો ખાવાનો છે વાટકો ખાવાનું પણ આગળ ખાવાનું છે મીઠી આખો દી ભૂખ લાગે ને તે મીઠી લાગે હો હે એ તો હમણાં વાલું કરવા બેસે તો ખબર પડશે હા મીઠી તો લાગે તેને બાય બનાવશે મેં ને બનાવેલી એટલે જ મીઠી હોય, ખબર જ હોય. હા ને કે એને સારું બનાવતા આવડતું જ નથી. એટલે જ છે ને હવે આપણો વારો આવી ગયો છે હા તમને સખાડવી તો પડશે જ તે કે હા કેવી છે મીઠી એમ જરાક જ હવે ન હોય નો હવે ખાઈ તેવા હોય બહુ મસ્ત બન્યો બીની ને મસ્ત મસ્ત હો એ થોડીક જ હોય ને એટલે હવે તો છે કે આ રોટલી ગાને દેવાની હોય તો દઈ એવી ગાન રોટલી હવે આપણે ગાય માતાની રોટલી દીધી હવે નહીં એકાદ હતી હો તો ફેમિલી અત્યારે કે અમે બધા બેસી ગયા છે જમવા ને આજે તો જો ખીર છે આ શેનું શાક બનાવ્યું મિક્સિંગ ઓળો ઓળો હા હા રીંગણાનો ઓળો છે ખીર છે પૂરી છે ભૂંગળા છે પે પાપડ છે પે રોટલો છે કેટલું બધું છે જો કેટલું બધું બની નાખ્યું જો હવે બધા છે કે વાળું કરવા બેસી ગયા છે પછી અહીં જો ખમણ ઢોકળા. જરા અહીં. હા ખમણ અહીં છે જો એમાં ઉભા લાવ્યા ગા ઉભા હા હા અમને કે બહુ ભાવે નહીં મા પપ્પાને એકને વધારે હાલ લાગે કે એટલે એ લાવે એમ. હા એ તો શાકવાના જ હોય ને હા, જો બધા બેસી ગયા છે હવે જમી લઈએ તો ફેમિલી જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો વ્લોગ બસ જો અહીંયા સુધી જ રાખું છું ને આશા રાખું છું તમને અમારો વ્લોગ ગમ્યો છે તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવી હોય તો યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.